રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ધોરાજી અને ઉપલેટા તાલુકામાં વરસાદ। ઉપલેટાના કુડેજ, મજેઠી, લાઠ, ભીમોરા આ તમામ ગામોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ધોરાજીના ભાદાજાડિયામાં પણ વરસ્યો વરસાદ। ભારે વરસાદથી લાઠ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે અને સ્થાનિક નદીઓમાંનું જળસ્તર વધી ચૂક્યું છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। લાઠ ગામમાં તો 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જેના પરિણામે સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સાથે સાથે 7 થી 8 ગામોને જોડતો જે કોઝવે છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, જેના પરિણામે લોકોને આવન જાવનમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ જોવા જઈએ તો ગામ જાણે બેટમાં ફેરવાઈ ચૂક્યું હોય લાઠ ગામ, એ પ્રકારની સ્થિતિ ઊભી થઈ ચૂકી છે। તો આ ઉપરાંત કુડેજ ગામમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। તો મજેઠમાં પણ જોરદાર વરસાદ વરસ્યો। ખેડૂતોના મતે ખેતરોમાં 4-4 ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે અને જો આ પાણી હજુ પણ ઓસરે નહીં, યથાવત રહેવા પામે અને વરસાદ પણ ચાલુ રહે છે તો પાકને ભારે નુકસાની જશે। ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વખત આવશે। ખેડૂતોના મતે હાલના તબક્કે જ બિયારણથી માંડીને જે ખર્ચ કરવામાં આવ્યો હોય, મજૂરી પણ માથે પડે એવી સ્થિતિ ઊભી થઈ જાય। આ પ્રકારના પાણી ખેતરોમાં ભરાઈ ચૂક્યા છે। ખાતર અને બિયારણ પણ માથે પડે અને એની નુકસાની જાય એવી ભીતિ અત્યારે ખેડૂતોને સતાવી રહી છે। તો જોઈ શકાય છે કે ઘર પાસેથી અને મંદિર ગામનું અડધો અડધ જાણે પાણીમાં ડૂબી ગયું હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। રાજકોટ જિલ્લામાં ઉપલેટા તાલુકામાં જોરદાર વરસાદ વરસ્યો। નદી રૂપી વહેણ ગામના રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે, જેના કારણે અત્યારે ગામમાં લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। ગામ લોકોના મતે જો કોઈ મેડિકલની સ્થિતિ ઊભી થાય, મેડિકલ ઇમરજન્સી ઊભી થાય તો પણ ગામની બહાર ના નીકળી શકાય, કોઈ ગામમાં આવી પણ ના શકે અને કોઈ ગામની બહાર જઈ પણ ના શકે એવી સ્થિતિ અત્યારે ગામમાં વરસાદને પરિણામે સર્જાઈ ચૂકી છે। મુખ્ય રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના પરિણામે વાહન ચલાવવું તો બિલકુલ અશક્ય છે। તો લોકો જોઈ શકાય છે કે ગોઠણડૂબ પાણીમાં જોવા મળી રહ્યા છે અને જોરદાર પાણી ભરાઈ ચૂક્યા છે રસ્તાઓ પર। લોકો ત્યાંથી ચાલીને પણ પસાર ના થઈ શકે એટલી હદે પાણીનું વહેણ જોવા મળી રહ્યું છે। તો પ્રશાસનની જ્યાં સુધી વાત કરવામાં આવે, કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે પ્રશાસનના કોઈ પણ અધિકારીઓ ક્યાંય ફોન ઉપાડતા નથી। તો સાથે ગ્રામજનોએ પણ સ્વીકાર કરી રહ્યા છે કે કદાચ ફોન ઉપાડે પણ ખરા તો અહીંયા કોઈ પણ મદદ મળી શકે એવી સ્થિતિ છે નહીં, કારણ કે એટલી હદે પાણી ભરાઈ ચૂક્યા છે। ઉપલેટાના લાઠ ગામમાં તો જાણે આભ ફાટ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। હાલમાં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મહેન્દ્રભાઈ, શું સ્થિતિ અત્યારે ધોરાજીમાં જોવા મળી રહી છે? અહીંયા ધોરાજી ઉપલેટા વિસ્તારમાં ખાસ કરીને જે ભાદર કાંઠાના ગામો છે, હા, એટલે ભાદર કાંઠાના ગામો ઉપલેટા તાલુકાના ગામો છે। બરાબર। એ ગામોની અંદર લાઠ, ભીમોરા, કુંડેજ, તલગણા અને સમઢિયાળામાં ભારે વરસાદ ચાલુ છે અત્યારે, બરાબર। અને તેને કારણે કમ્પ્લીટલી પાણી અત્યારે રોડ ઉપર પણ આવી ગયા છે અને રોડ ઉપર આવવાની તૈયારીમાં છે। એટલે અત્યારે મામલતદાર સાહેબ અહીંયા ઓલરેડી પહોંચી ગયા છે ને મેં મામલતદારશ્રીને સૂચના આપી છે કે તાત્કાલિક તમે પહોંચો અને જે કઈ વ્યવસ્થા કરવાની થાય કરીએ। બીજું કે સવારથી જ સવારના 8 વાગે મેં અહીંયા પ્રાંત અધિકારી છે ડેપ્યુટી કલેક્ટર ધોરાજી, બરાબર, એમને સૂચના આપી છે અને SDRF ની ટીમનો બેઝ કેમ્પ ત્યાં બનાવવાનો। સમઢિયાળામાં SDRF નો બેઝ કેમ્પ બની જશે ને ત્યાં જ સ્ટેન્ડ ટુ રહેશે એ સૂચના અપાઈ ગઈ છે ને ત્યાં SDRF ની ટીમ ત્યાં જવા માટે નીકળી ગઈ છે, બરાબર। અને કોઈ પણ પરિસ્થિતિ ઊભી થશે તો એના માટે તંત્ર અત્યારે એલર્ટ છે। હું પણ ઉપલેટામાં જ છું। બરાબર। મહેન્દ્રભાઈ, કેટલા ગામોમાં આટલી હદે પાણી ભરાયા છે અને કોઝવે પાણીમાં ડૂબી ગયો છે, એના કારણે એવી સ્થિતિ ઊભી થાય છે કે જો કોઈ મેડિકલની ઇમરજન્સીની જરૂરિયાત ઊભી થાય તો પણ પાણી જે અમે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ એવું લાગે કે મેડિકલ ઇમરજન્સીની મતલબ જરૂરિયાત પડે તો પણ ત્યાં એમ્બ્યુલન્સ જઈ ન શકે અને ગામના લોકો કોઈ બહાર આવી ન શકે, એના માટે શું પ્રયાસો? જી બેન, એના માટે એવું છે કે જે લાઠ અને ભીમોરા બે ગામ છે ને, એનો જે હાઈવે નો જે રોડ છે ને અને એ ગામને જોડતા જે એપ્રોચ રોડ હોય બે, એ અત્યારે ઓલરેડી સરકારશ્રી મંજૂરી ગયા વીકમાં જ મંજૂરી માટે રજૂઆત કરી હતી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ આશ્વાસન આપ્યું છે ને ઓર્ડર જ થઈ જશે। અને એ એપ્રોચ રોડ નીચા હોવાને કારણે એ કોઝવેમાં પાણી ગયા વખતે પણ આ સ્થિતિ હતી
ભારે વરસાદ થાય તો એ કોઝવે પાણીમાં ભરાઈ જાય અને આ એપ્રોચ ગામના લોકોનો લાઠ અને ભીમોરા એનો એપ્રોચ તૂટી જાય છે. એટલે આને કારણે મુશ્કેલી થાય છે. પણ અત્યારે જે SDRF ની જે ટીમ ત્યાં ઓલરેડી પહોંચી ગઈ છે, પહોંચી જવામાં તૈયારીમાં છે. એટલે ત્યાં મેડિકલ સહાય કે બધું, અને ત્યાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર પણ અહીંયા વેલ ઇક્વિપ છે. અમારા સરપંચ અને કાર્યકર્તાઓ પણ અહીંયા જાગૃત છે બધા, અને ત્યાં બધી વ્યવસ્થા સંભાળી લે છે. જી, આભાર મહેન્દ્રભાઈ આપનો મારી સાથે વાત કરવા બદલ. તો જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને હવે પ્રશાસન પણ પૂરી તૈયારીઓમાં લાગી ચૂક્યું છે. લાઠ ગામના સ્થાનિક ભરતભાઈ પરમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભરતભાઈ, લાઠ ગામમાં સ્થિતિ શું છે? કેટલા વરસાદી પાણી ભરાયેલા છે? લોકોની હાલત શું છે? લાઠ ગામ નહીં બેન, તલબના ગામ. હા, તલબના. અચ્છા, એ ગામમાં શું હાલત છે? અહીંયા બેન અત્યારે ખરાબ છે. ઘરમાં અટાણ ગોઠણ ગોઠણ સુધી પાણી કરી ગયેલા છે. બરાબર. અને વાહન વ્યવહાર પણ જવાય એવું છે નહીં. જે જેના ઘરમાં હોય એના ઘરમાં રહેવું પડે એવી પરિસ્થિતિ છે. ભરતભાઈ, કેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને શું વ્યવસ્થા કોઈ પ્રશાસને કરી છે ખરા? નહીં બેન, હજી પ્રશાસન કોઈ પૂગી હતો એવી પરિસ્થિતિ જ નથી બેન. કેટલા ઘરોમાં પાણી ભરાઈ ગયા ભરતભાઈ? ઘરોમાં તો એમાં એવું છે, અનુસૂચિત જાતિમાં જે છેવાડાની રહેણાંક વિસ્તાર છે એમાં પાણી કરી ગયા છે. પછી કોળી વિસ્તારમાં તો હાવ જળબંબાકાર થઈ ગયેલી સ્થિતિ છે બેન. બરાબર. અને ખેતરોમાં ખેતરોની હાલત કેવી છે? ખેતરોમાં પાણી ભરાઈ ગયા? અરે હા, ઘરમાં ખેતરોમાં અત્યારે ક્યાં જવાય એવી પરિસ્થિતિ જ નથી બેન. અચ્છા, હજુ વરસાદ ચાલુ છે કે કેમ ભરતભાઈ ત્યાં? હા, વરસાદ હજી ધોમ ચાલુ છે એક ધારો. અને રસ્તા ઉપર કેટલી હદે પાણી ભરાયેલા છે? કેટલા ફૂટ સુધીના પાણી રસ્તા ઉપર જોવા મળે છે? રસ્તા ઉપર અત્યારે કડ સુધીના પાણી ભરેલા છે બેન. બરાબર. પરિસ્થિતિ અત્યારે ક્યાંય નીકળી શકાય એવું નથી, અને પરિસ્થિતિ ગંભીર થવામાં જ છે, ઘટવાનું નામ નથી બેન. તો ભરતભાઈ, જે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે એ લોકોના રહેવા જમવાની વ્યવસ્થાથી માંડીને કઈ રીતના લોકો અત્યારે રહી રહ્યા છે? અત્યારે તો બેન એમને બેઠા છે, કોઈ પ્રશાસનને પૂગી શકે એવી પરિસ્થિતિ નથી બેન. અને હાલના હું પંચાયતની અધ્યક્ષ છું. હજી હાલમાં જ એક મેસેજ આવ્યો છે કે પાણી પુરવઠાના જે અધિકારી છે ને એ પાણી છોડવા માટે ગયેલા, ત્યાં સંપે હલવાઈ ગયેલા છે. બરાબર. ત્યાંથી નીકળી શકે એવી પરિસ્થિતિ નથી. મેં હમણાં જ ગામમાં જાણ કરેલી છે, હવે શું વ્યવસ્થા થાય. અચ્છા, ગામના લોકોએ કોઈ પ્રશાસનને મદદ માંગવાનો પ્રયાસ કર્યો ખરા? હા, ચાલુ જ હોય ને બેન. અમે અનુસૂચિત જાતિમાં રહીએ છીએ, બરાબર. અમારે તો ગામમાં જવાય એવી પરિસ્થિતિ નથી. ત્યાંથી શું કાર્યવાહી થતી હોય એ ક્યાંય ખ્યાલ નથી બેન. બરાબર. તો તમારા ઘરમાં પણ પાણી ભરાયેલા છે ભરતભાઈ? હા, પાણી ભરવાની તૈયારીમાં છે, પણ મારા જે નીચાણવાળા વિસ્તાર છે એમાં ગરી ગયા છે. હું અત્યારે મેળી ઉપર ઉભીને તમારી અમે વાત કરું છું. બરાબર. ભરતભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો લોકોના ઘરોમાં એટલી હદે પાણી ભરાઈ ગયા છે કે ચાલુ વરસાદે પણ અગાશી પર આશરો લેવાની લોકોને ફરજ પડી છે, કારણ કે ઘરની અંદર કેડ સમા પાણી ભરાઈ ચૂક્યા છે. આ સ્થિતિ અત્યારે તલગણા ગામમાં ઊભી થઈ છે. રાજકોટના ધોરાજી ઉપલેટા તાલુકામાં જોરદાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પરિણામે સ્થિતિ એટલી કફોડી બની છે કે લોકોના ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે. કમરસમાં પાણી લોકોના ઘરોની અંદર ઘૂસી જતા લોકોની ઘર વખરી સંપૂર્ણપણે પલળી ચૂકી છે, જેના પરિણામે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે અને પ્રશાસન પણ ત્યાં પહોંચી ના શકે એવી સ્થિતિ છે.